છે ને પ્લાસ્ટિકના દહીંમાં આવતા હોય કે ઘણી બધી વસ્તુમાં બહારથી આપણે સામાન લેતા હોઈએ ને તો આવતા હોઈએ છીએ અને આપણે ઘણા બધા ભેગા થઈ જાય. તો આજે હું તમને એક સરસ ઉપયોગ બતાવું છું તેનો. ઘરમાં વસ્તુઓ રાખવા માટે ખૂબ જ કામ આવશે. તો તેના માટે છે ને આપણે આ રીતની ડબલ સાઇડ ટેપ આવે છે ને તેનો આ રીતે એક લાંબો પીસ કટ કરી લેવાનું પહેલાં જુઓ. અને જે ડબ્બો છે ને તેમાં તળિયામાં આ રીતે લગાવી દેવાનું જુઓ. તો આ રીતના બીજો પીસ પણ આપણે કટ કરવાનો, બંને આસપાસ તેના થોડીક જગ્યા મૂકી અને આ રીતે લગાવી દેવાય જુઓ. અને ત્યાર પછી તેનું સરસ પ્રેસ કરી અને તેના ઉપરના સ્ટીકર છે ને આપણે કાઢી નાખવાના. હવે જો આપણે છે ને આ રીતની દોરાની રીલ હોય છે ને, આપણે ઘણી બધી ઘરમાં સીવતા હોઈએ, કંઈ આપણે ટાંકા કરતા હોઈએ, કોઈ બાળકોના કપડાં સીવતા હોય તો ઘણી બધી રીલ્સ આપણી પાસે હોય. તો બધી આ રીતના તમારે આવી જશે જુઓ. તેનું જે પુઠ્ઠાનો ભાગ હશે ને તે આમાં ડબલ સાઇડ ટેપમાં ચોંટી જશે જુઓ સરસ રીતે. અને આ રીતે જ્યારે આપણે રીલ્સ એનો દોરાનો ઉપયોગ કરવો હોય તો પાછું આપણે કાઢી પણ શકાય અને પાછું પણ તમારે ચોંટી જશે જુઓ. એમાં ચીકાશ હોય ને તો પાછી ચોંટી જાય અને સરસ રીતે આવી જાય. જો તમારે વધારે કોકળ્યું હોય તો ગોળ ફરતે આપણે ડબ્બામાં આ રીતે ટેપ લગાવી દેવાની. હવે જો આ રીતના આપણે સ્પંચ હોય છે ને તેનો એક આ રીતે નાનકડો પીસ લઈ લેવાય અને ફરીથી આપણે છે ને ડબલ સાઇડ ટેપનો એકદમ નાનો પીસ કટ કરવાનું. જુઓ ઢાંકણ હોય છે ને તેનું ડબ્બાનું, તેમાં અંદરના ભાગે આપણે જ્યાંથી બંધ કરીએ ને ત્યાં ચોંટાડવાનું અને એની ઉપર આપણે આ સ્પંચનો કટકો આપણે લીધો છે ને તે આપણે ચોંટાડવાનું. તો આ પોચું હોય છે ને તેમાં જો આપણી બધી સોયો આવી જાય જુઓ. તમારે જેટલી પણ 4 થી 5 હોય કે ગમે એટલી પણ સોય હોય તેમાં આ રીતે પરોવી દેવાની, કેમ કે સ્પંચ છે એટલે એમાં આવી જશે જુઓ. તો આપણે એક જ ડબ્બામાં છે ને બંને વસ્તુ આપણી સચવાયેલી રહેશે. જો આપણે જ્યારે પણ સીવવું હોય ત્યારે સરસ મળી જાય બંને વસ્તુ. આપણે ખોવાશે પણ નહીં, તમારી સોય આમાં સચવાયેલી રહેશે જેટલી પણ હશે એટલી. તો ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય કરીને જરૂરથી જોજો.